વિદ્યાર્થી મિત્રો જે આપણે ધોરણ 11 સાયન્સમાં વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર જે આપણો 4 છે ગણિત વિધેયનો તર્ક એમાં આગળના એક્ઝામ્પલ વિશે વાત કરીએ તો એમાં એક્ઝામ્પલ નંબર 12 કે જે આપણે સાબિતીના દાખલા છે પહેલા પણ આપણે વાત કરી છે ચેપ્ટરની શરૂઆતમાં કે ત્રણ વસ્તુ આપણે હંમેશા માટે ચેક કરવાની ત્રણ વિધેયો અથવા ત્રણ એ પ્રકારના નિયમો ચેક કરવાના એક તો પહેલો તો આપણો ઓપ્શન આવશે કે n બરાબર 1 માટે આપણે સાબિત કરવાનું પછી એવી રીતે કે આપણે સેકન્ડ પર આવશે કે p કે વાળું બરાબર તો p કે k બિલોંગ્સ ટુ n માટે આપણે સત્ય સાબિત કરવાનું છે અને સેકન્ડ પોઈન્ટ છે આપણી માટે n બરાબર k + 1 માટે ત્રણ માટે આપણે ડાબા બાજુ બરાબર સાબિત કરવાનું છે તો એના એક્ઝામ્પલ નંબર 12 આપણે જોઈએ તે બધા એક્ઝામ્પલ સરખા છે ત્રણ વસ્તુ સેમ સાબિત કરવાનું છે પાછી બીજી વસ્તુ કે જ્યાં તમને n દેખાય ત્યાં તમારે એકવાર 1 એપ્લાય કરવાનું છે એકવાર તમને n દેખાય k + 1 એપ્લાય કરવાનું છે બરાબર અને જે બીજો ઓપ્શન છે એમાં p કે વાળો એમાં આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી જે રકમ આપ્યું છે એ લખવાનું છે એટલે કે ત્રણ આપણે પોઈન્ટ સાબિત કરવા પડે તેમાં પહેલો કરવાનું છે 1 + ar + infinity plus ar ની n ઘાત -1 to equal to જવાબ સાબિત કરવાનું છે કે a r કૌંસમાં r ને n ઘાત -1 upon r - 1 હવે પહેલા પણ મેં તમને વાત કરી કે p ઓફ n માટે આપણે વસ્તુ સાબિત કરવાનું છે જે n બરાબર 1 માટે વાત કરી જો પહેલા ડાબા બરાબર જે પહેલો પોઈન્ટ હોય બરાબર એ લઈ લેવાનું અને એવી રીતે સેકન્ડ કે હવે ડાબા કામ પૂછ્યું કે જવાબ લેવો છે જવાબ બરાબર તમને જે વસ્તુ આપી છે એમાં જે પણ જગ્યાએ તમને n જોવા મળે બરાબર ત્યાં તમારે 1 એપ્લાય કરવાનું છે અથવા 1 મેળવવાનું એની જગ્યાએ બરાબર અહીંયા r ની n ઘાત ને આપણે 1 મેળવ્યો પછી r - 1 પર r - 1 કેન્સલ થઈ ગયા બાજુ પર આપણે ખાલી a તો તમારો જવાબ શું આવશે a એટલે તે છે ડાબા બરાબર જવાબ એટલે p ઓફ 1 જે આપણું સત્ય છે ડાબા બરાબર જવાબ સાબિત થાય તો સત્ય છે નહીંતર નહીં હવે બીજો પોઈન્ટ કે ધારો કે p ઓફ k જ્યાં k બિલોંગ્સ ટુ n માટે આપણે સત્ય સાબિત કરવાનું છે જે રકમમાં p ઓફ k લઈ જે વસ્તુ તમને રકમ આપી છે એ તમારે વ્યક્તિ વસ્તુ એપ્લાય કરવાની છે અને બીજી વસ્તુ કે જ્યાં તમને n જોવા મળે ત્યાં તમારે ખાલી k એપ્લાય કરવાનું છે બીજું કંઈ ફેરફાર કરવાનો નથી જ્યાં તમને r ની n ઘાત છે અને k ઘાત મેળવવાની છે બરાબર આ તમારો ડાબા પોઈન્ટ લેવાનો છે અને અહીંયા સમીકરણ 1 આપી દઈએ આપણે હવે એવી રીતે બીજું પોઈન્ટ જે છે કે જ્યાં n બરાબર આપણે k + 1 મેળવવાનું છે જ્યાં n જોવા મળે ત્યાં k + 1 એપ્લાય કરવાનું છે તો પહેલા આપણે ડાબા લાઈન પછી આપણે જવાબ લેશું બરાબર તો પહેલા ડાબા લાઈન ની કિંમત લખી નાખીએ ક્લિયર કમ્પ્લીટ લખી નાખી પણ એમાં જ્યાં પણ જગ્યાએ તમને r ની n - 1 છે એટલે શું કરવાનું છે એની જગ્યાએ k + 1 અને -1 n બરાબર જો કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો છે અહીંયા તમને આ જે વસ્તુ જોવા મળી છે ત્યાં પણ તમારે એક કામ કરવાનું છે કે n ની જગ્યાએ કેટલા એટલા કરીશું ભાઈ k બરાબર હવે બીજો પોઈન્ટ કે આમાં આપણે ખાલી સિમ્પલ એવું સાદું આપવાનું છે તો પહેલા તો આ જે વસ્તુ છે એમાં કે આપણે k + 1 વસ્તુ આપી છે એટલે આ વસ્તુ આપણે બોલાવશું અને ઇન્ફિનિટી પછી જે વસ્તુ છે એમાં આપણે કામ કરવાનું છે કે જેમાંથી આપણે કે a આપણે કેવા લઈ લેવાનું એમાંથી કોમન બરાબર ક્લિયર તો આપણે બધા જે વસ્તુ બચશે ભાઈ કે r ની k - 1 ઘાત upon r ની r - 1 plus ar into k કેમ આજે આ પ્લસ x માઈનસ x કેન્સલ આઉટ થઈ ગયા એટલે એનું બચશે ar ની k ઘાત ખાલી બચશે અને અહીંયા આપણે શું કામ કર્યું છે સિમ્પલ કામ કર્યું છે ભાઈ a આપણે કોમન લઈ લીધા પછી જે r ની k - 1 ઘાત છે અને -1 ઘાત એટલે ભાઈ બંને આંશિક છેદમાં ભાગાકાર કર્યો છે હવે આપણે સાદું પાડીએ a આપણે કોમન લઈ લઈએ હવે આપણે વસ્તુ માટે શું કરવાનું છે a કોમન લીધા પછી r k - 1 ઘાત પ્લસ અહીંયા આપણે એક કામ કરવાનું છે કે આ r ને એક આપણે કોમન લઈ લીધા છે r ની k ઘાત અને r - 1 અહીંયા છેદમાં r - 1 છે અહીંયા r - 1 છે ને આપણે ક્રોસ ગુણાકાર અથવા તો એને ચોકડી ગુણાકાર કરવો પડે એટલે r - 1 મળે આ પ્લસ જે છે એને ગુણી નાખીએ એટલે આપણો લસા આવી જાય લસા લેવાનો હવે લસા કમ્પ્લીટ લીધા પછી નેક્સ્ટ પણ જોઈએ આપણે તો આનું આપણે સાદું આપી દેવાનું કે જે ગુણાકાર છે વારાફરતી કરો પહેલા r ની k ઘાત r ને પછી r ની k ઘાત -1 બનશે બરાબર એટલે એને આપણે
કેન્સલ આઉટ કરી નાખ્યું બરાબર કે આ કેવું છે ભાઈ આ માઈનસ r છે અને આ કેવું છે પ્લસ r કે પ્લસ 1 છે એટલે કેન્સલ આઉટ થઈ જાય એટલે વસ્તુ આપણને બચે બરાબર આ વસ્તુ આ પ્લસ છે આ માઈનસ છે બે વસ્તુ કેન્સલ આઉટ થઈ ગઈ r ની કિંમત અને માઈનસ r ની કિંમત બરાબર એ કેન્સલ આઉટ થઈ ગઈ આ વસ્તુ ના આપણને બચી છે એટલે બચ્યું શું ભાઈ r ની કિંમત +1 -1 અપોન r -1 જે તમારો જવાબ જે ઓરિજિનલ રકમ આવી છે આપણે સાબિત થઈ ગયો બીજા પ્રકારના ડાબા બાજુ જવાબ સાબિત થાય તો એ આપણું સત્ય છે ત્રણેય વસ્તુ આપણે સત્ય સાબિત કરવાનું હોય એવા જ એક્ઝામ્પલ બધા એક્ઝામ્પલ આવે છે ખાલી રકમ ડિફરન્સ છે કાંઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી ત્રણેય વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર ત્રણેય આપણે પ્રકારના વિધાનો લઈ અને કામ કરવાનું છે 100 નંબર આપણે એક્ઝામ્પલ જોઈએ કે 1.1.4 + 1.4.7 + 1.7.10 plus 2 into infinity plus 1/3n - 2 3n plus 1 equal to n upon 3n plus 1 કે જે આપણે સાબિત કરવાનું છે તો પહેલો પોઈન્ટ આપણે કયો કેનો લઈ કે જેમાં n 1 માટે સાબિત કરવાનું છે તો પહેલા આપણે એનો પહેલો પોઈન્ટ લઈ લેશું 1/1.4 બરાબર તો 1.4 છે અને આપણે પહેલા તો સાબિત વાત પેલા 1/4 લેશું કે બરાબર 10 × 10 ભાગીએ એટલે પોઈન્ટ નીકળી જશે હવે બીજો પોઈન્ટ કે જે જવાબ આપો જવાબ જે આપણે n ની 1 એપ્લાય કરવાનો છે એની જગ્યાએ 1 એપ્લાય કરો અને n ની જગ્યાએ 1 એપ્લાય કરો બરાબર એટલે આનું સાબિત આપણે 1/4 થઈ જશે આપણે 1/4 થઈ જશે એટલે કે ડાબા બરાબર જવાબ એટલે એના માટે P1 જે સત્ય છે બરાબર ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયો હવે એ રીતે બીજો જે આપણો પોઈન્ટ છે એ પણ એ રીતે છે ધારો કે આપણે P અને k બિલોંગ ટુ l તો k એ કોઈ બી આપણે મૂળ સંખ્યા લઈ શકીએ કે જે n માં સમાન આપતો હોય તો P માટે પહેલા આપણે આખી વસ્તુ લખી નાખીએ કે જે જગ્યાએ તમને n જવાબ મળે એને શું કરવાનું છે k એપ્લાય કરવાનું તો બધી જગ્યાએ આપણે k મેળવીને સમીકરણ 1 આપી દઈએ હવે ત્રીજો પોઈન્ટ જોઈએ કે જ્યાં આપણે n બરાબર શું લેવાનું છે k + 1 માટે સાબિત કરવાનું છે n બરાબર k + 1 માટે જે પણ જગ્યાએ તમને બરાબર કે n દેખાઈને k + 1 વેલ્યુ એપ્લાય કરવાનું છે તો સમીકરણ 1 પરથી બરાબર એટલે જે પણ જગ્યાએ તમને k n દેખાઈને k + 1 મેળવી બરાબર તો કામ પૂરું થયું હવે આમાં આપણે ખાલી સિમ્પલ એવું સાબિત આપવાનું છે અહીંયા આપણે k + 1 એપ્લાય કરીએ એનું સાબિત આપી દઈએ બરાબર કે અહીં કેટલા બચશે ભાઈ કે તમારો k પછી અહીંયા એક વસ્તુ કરવાની છે અહીં k + 1 મેળવશું એ કામ કેન્સલ થઈ ગયું હવે અહીંયા જોઈએ આપણે 3k + 1 - 2 અને આગળ લઈને -2 વાળું કેન્સલ આઉટ થઈ ગયું બરાબર પછી એ બીજો પોઈન્ટ જોઈએ કે 3k + 4 કારણ કે શું છે ભાઈ આ ત્રણ આને ગુણશો ને ત્રણ આને ગુણશો એટલે ઓલરેડી 4 થઈ જશે સમીકરણ એક તો આપણે લખી શકીએ સમીકરણ એક મતલબ ઓલરેડી વસ્તુ છે અને આ પછી બદલતી લખવાનું છે તમે પાછું સાબિત ન કરો તો જરૂર છે એટલે ત્યાં જ વસ્તુ લખવાની છે હવે લખ્યા પછી એમાં શું કરવાનું ભાઈ કે આપણે ચોકડી ગુણાકાર અથવા પ્લસ ગુણાકાર બરાબર આ વસ્તુ આની પાસે આને ગુણવાની જરૂર નથી બરાબર આ વસ્તુ આની પાસે નથી એટલે અહીંયા આપણે કેટલા ગુણવા પડે k + 4 ગુણાકાર આપણે ગુણી દીધા +1 ના પ્લસ અને એમાં આપણે શું લઈ લીધું લસા લઈ લીધું બરાબર લસા આવી ગયો શું કરવાનું લસા લીધો પછી અંશમાં સાદું આપી દે કે આ k આને ગુણશે પછી k આને ગુણશે એટલે વાળા વાળા ગુણાકાર આપી દે બરાબર એટલે 3k² + 4k + 1 થઈ જાય હવે શેપ છે ને અત્યારે એમ લેવા દે હવે અહીં આપણે થોડું સરળ આપીએ કે એમાં જો કોમન કરી નાખીએ કે 4k અહીંયા તમારે 3k² છે એટલે હું વચ્ચે ભાઈ 3k + 1 અને k + 1 આઈ તો આ રીતે કોમન કરી દેશે બરાબર k + 1 લીધો છે અને અહીંયા કઈ રીતે છે કે ઓલરેડી આપણે કીધા છે ભાઈ ક્લાસ એમાંથી બેને અલગ અલગ તીનો સ્પેસ છે એનું વિસ્તરણ કરી સાદું કર્યું છે હવે શેપ છે જે એને મેળવા દો પછી અહીંયા k અહીંયા 3k + 1 છે અને અંશમાં છે જેમાં છે કેન્સલ થઈ ગઈ એટલે અંશમાં બે વસ્તુ બચી લખી નાખીએ બરાબર કે જે વસ્તુ આપણે સાબિત કરવાની છે ડાબા બરાબર જવાબ જે સાબિત થઈ ગયું છે બરાબર કે જે ડાબા બરાબર જવાબ જે કિંમત આપણે સાબિત કરવાની હતી ઓલરેડી આપણે સાબિત કરી ચૂક્યા છે બરાબર આ આપણે સાબિત કરવાની હતી એમ કહી શકાય ત્રણેયના નિયમો પરથી કહી શકાય કે જે વિધાન આપણું સત્ય છે હવે એવી રીતે એક એક્ઝામ્પલના જેવો છે જે 20 નંબરનો કોઈ નવો ફેરફાર નથી થોડીક અલગ છે કે પહેલા તો આપણે લઈએ કે 10 ની 2n - 1 ઘાત + 1 એ 11 વડે વિભાજ્ય છે તો આપણે એવું સાબિત કરવાનું છે કે જે 11 વડે વિભાજ્ય
જોઈ લે કે 10 ની જ્યાં તમે એમ છે કે 1 એપ્લાય કરો ઇક્વલ ટુ 10 બરાબર તો આ કામ કર્યા પછી શું કરીએ સાદું બાકી એટલે 10 ની કેટલી કાઢી છે ભાઈ +1 10 ની +1 એટલે 10 + 1 કેટલા થયા 11 બરાબર 10 ની વાત કરીએ તો કેટલા થઈ ગયું +1 છે +1 એમને રહેવા દઈએ તો કેટલા થઈ ગયા તમારા 11 અહીં એક ઘાતથી 10 ની ઘાત નો +1 છે એટલે લખો આન્સર કેટલો આવશે 11 નો સરવાળો એટલે એમ કહી શકાય કે જે વિભાજ્ય છે પર ધાબા પર જવાબ સાબિત થયો છે વિભાજ્ય છે પહેલા કોણ એટલે પીઓ કોણ એ સત્ય છે अब બીજો પોઈન્ટ જોઈએ આપણે કે પીઓ કે માટેની વાત કરીએ તો પીઓ કે 10 ની k + 1 + 1 a 11 વિભાજ્ય છે એના માટે આપણે પહેલા આ રીતે લખીએ કે જે પણ જગ્યાએ આપણે એમ કે શું એપ્લાય કરવાનું k એટલે 10 ની 2k - 1 + 1 = 11 અને જ્યાં આપણે શું લઈશું કે ભાઈ k એટલે બીજા પ્રત્યે n ધાર લઈશું બરાબર એ n એ બીજા પ્રત્યે n ની અંદર કોઈ બે સંખ્યા હોઈ શકે હવે એને સમીકરણ 1 કે જે પછી એમાં એવી રીતે ત્રીજો પણ આપણે જોઈએ કે જ્યાં an = k + 1 માટે આપણે સત્ય સાબિત કરવા માટે તો પહેલા તો આપણે જે પણ જગ્યાએ 10 ની જ્યાં n ઘાત છે 2n ત્યાં આપણે શું લઈશું k + 1 અને -1 ના -1 +1 ના +1 એમ ઇક્વલ ટુ જવા જોઈએ જ્યાં સુધી સોરી ઇક્વલ ટુ આપણે આગળ વધીએ કે 10 ની વારાફરતી 2k + 2 * 2 એ રીતે આપણે લખીને +1 ના +1 બે તરીકેમાં -1 ને એટલે કેટલા વચ્ચે પાછા 2 જોડે આ વસ્તુ સાબિત પછી આગળ વધારી આમાં કે 10 ની 2k + 1 અને +1 તો અહીંયા આપણે એવું કામ કરવાનું છે કે જ્યાં આપણે 2 વડે શું કરાયું ભાઈ કે +2 કર્યા છે +2 કર્યા પછી એનું સાદુરૂપ આપીએ સાદુરૂપ આપણે પેલા 2 પ્લસ થાય 1 -2 માંથી 2 માંથી જાય એટલે કેટલા બચે -1 બચશે અને અહીં આપણે +1 છે ને એનું ઇન્ટુ હવે 10 ની 2 ઘાત +1 બરાબર અહીંયા વસ્તુ સમજવાની છે આપણે કે આ બે છે આપણે એને બેઝ કેટલો આપવો પડે 10 આપવો પડે 10 ની 2 ઘાત +1 અને મેં પ્લસ કે કારણે 10 નો બેઝ આપી દે બરાબર હવે પાછળ આવ્યા પછી બીજો પોઈન્ટ આગળ વધીએ કે અહીંયા આપણે સમીકરણ 1 પ્રમાણે આગળ સમીકરણ 1 ની વાત કરી ગયો કે સમીકરણ 1 પહેલા આપણે સમજી લઈએ કે 10 ની 2k - 1 + 1 = 11 માટે આપણે વાત કરવાની છે તો સમીકરણ 1 પ્રમાણે આપણે જોતા જઈએ કે 11 n - 1 પછી અહીંયા જે વસ્તુ છે ત્યાં આપણે 11 લઈ લીધા ઓલરેડી કેટલા વચ્ચે ભાઈ કે આના બરાબર આપણે 11 લઈ શકીએ હવે 11 n - 1 એમને બરાબર પછી બીજો પોઈન્ટ કે અહીંયા 10 નો સ્ક્વેર કરી નાખીએ કે જે 100 થશે +1 ના +1 બરાબર આના બરાબર આપણે ખાલી એટલું જ લખ્યું છે કે 11 m બરાબર અને -1 આના બરાબર આપણે ખાલી આ +1 છે પેલી બાજુ એટલે -1 બરાબર એના બરાબર આના બરાબર આપણે લખીએ આ +1 છે પેલી બાજુ એટલે -1 સમીકરણ 1 પ્રમાણે બરાબર આની જગ્યાએ ખાલી એક વસ્તુ લખી છે અને 10 નો વર્ગ 100 કર્યો +1 એ સમીકરણ 1 ઉપરથી મેં વાત કરેલી છે હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ કે અહીંયા 11 n જે છે બરાબર એ ઓલરેડી આખું સ્ટેપ આ 100 છે અહીંયા ગુણાકારમાં છે આપણે ગુણી નાખીએ કે 100 છે એટલે 11 ને ગુણશે પછી 100 છે -1 ને ગુણો બરાબર તો પહેલા -1 ને ગુણાકાર -100 થઈ જાય +1 ના +1 તો 100 માંથી બરાબર -100 છે એટલે +1 છે એટલે બાદ બાકી થાય એટલે -99 આવે બરાબર -99 ક્લિયર હવે બીજો પોઈન્ટ છે કે -99 આવ્યો પછી આપણે શું કરી ભાઈ કે 11 ને આપણે કૌંસમાં ભાગવા લખી નાખીએ અહીંયા જોઈએ કે પહેલા તો આ કામ કરતા પહેલા અહીંયા જે ગુણાકારમાં 11 છે એટલે આપણે 11 કોમા કાઢીએ 11 કોમા કાઢીએ આમાંથી 11 કોમા નીકળે એટલે કોમા નીકળે એટલે 11 માં શું 11 કોમા અને 11 એટલે ભાગીએ એટલે શું થાય ભાઈ 11 દવા 9 એટલે એનો આન્સર કેટલો આવશે 9 11 કોમા કઈ બરાબર આ કામ ઉપયોગ કરશે કહી શકાય કે જે આપણા આન્સર આવી ગયો બરાબર કે 11 અથવા તો 11 ભલે વિભાજ્ય છે કે જે 11 વિભાજ્ય છે કે જે આપણે સાબિત કરવાનું હતું ત્રણેય પોઈન્ટમાં આપણે હંમેશા માટે ડાબા બરાબર જવાબ સાબિત કરવું પડે બરાબર આવા જ બીજા એક્ઝામ્પલ છે કે જે આપણે ત્રણ વિધેયમાં સાબિત કરવાના હોય બરાબર નેક્સ્ટ ટાઈમ જોઈશું નેક્સ્ટ એક્ઝામ્પલ